નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. તો આજના આ વિડીયોમાં આપણે ટોટલ 30 MCQ જોવાના છીએ. શાની ઉપર? તો રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ઉપર તથા પાણી અને જોખમી કચરાથી થતા પ્રદૂષણ અંગેના ધારાધોરણો ઉપર આજે આપણે ટોટલ 30 MCQs જોઈશું. તો ચાલો ફટાફટથી વિડીયોને શરૂ કરીએ. અહીં આજનો આપણો પહેલો પ્રશ્ન છે, ભારતની રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ કયા વર્ષમાં મંજૂર કરવામાં આવી હતી? ઓપ્શન આપ્યા છે A 2010, B 2004, C 2006, D 2002. બોલો કયો જવાબ આવશે? ચાલો આજે ફટાફટથી વિડીયો શરૂ કર્યો છે એમ ફટાફટથી પૂરો પણ કરવાના છીએ. ઓકે, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન C 2006. ઓકે, ભારતની જે આ રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ NEP છે એ 2006માં પર્યાવરણીય સંરક્ષણને આર્થિક વિકાસ સાથે સાંકળવા માટે અમલમાં આવી હતી. ડન. ચાલો પછીનો પ્રશ્ન છે, જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો? ઓપ્શન આપ્યા છે 1972, 1974, 1986 કે 1981. આનો જવાબ તો આવડવો જ જોઈએ. ઓકે, PH કેટેગરીનું જે પેપર હતું એમાં પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામમાં જ. ઓકે, અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન B 1974. જળ પ્રદૂષણને રોકવા અને નિયંત્રિત કરવા માટે આ પ્રથમ મોટો પર્યાવરણીય કાયદો હતો જે 1974માં પસાર થયો હતો. ડન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ, જોખમી કચરાના વ્યવહાર હાઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ માટેના નિયમો સૌપ્રથમ કયા કાયદા હેઠળ બનાવવામાં આવ્યા હતા? ઓપ્શન આપ્યા છે વાયુ અધિનિયમ 1981, જાહેર જવાબદારી વીમો અધિનિયમ 1991, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 કે જળ અધિનિયમ 1974. કયો જવાબ આવશે? બોલો. ઓકે, તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન C, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અંદર જે જોખમી કચરાના નિયમો જે છે 1989માં એ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ ઘડવામાં આવ્યા હતા. ડન છે. ચાલો આગળ વધીએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ મુજબ પ્રદૂષણ કરનાર ચૂકવે પોલ્યુટર પેઝ પ્રિન્સિપલનો અર્થ શું છે? ઓકે, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ મુજબ પ્રદૂષણ કરનાર ચૂકવે એ એક જે છે વસ્તુ છે એનો અર્થ શું થશે? ડન. ઓપ્શન આપ્યા છે એ પ્રદૂષણ પર કોઈ દંડ ન હોવો જોઈએ, બી લોકોએ ટેક્સ વધારવો જોઈએ, સી પ્રદૂષણ માટે જવાબદાર વ્યક્તિએ નુકસાનની ભરપાઈ કરવી જોઈએ કે ડી સરકારે પ્રદૂષણ સાફ કરવું જોઈએ. શું આવશે જવાબ અહીં? ચાલો જે વિદ્યાર્થી મિત્રોને જવાબ આવડે એ જવાબ આપો, બહુ ઇઝી છે. હા, ઓપ્શન C ઇઝ ધ રાઈટ આન્સર. પ્રદૂષણ માટે જે જવાબદાર વ્યક્તિ છે એને નુકસાનની ભરપાઈ કરવી જોઈએ. આ સિદ્ધાંત મુજબ જે સંસ્થા કે વ્યક્તિ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેણે જ તેના નિવારણનો ખર્ચ ભોગવવો પડે છે. ચલો પાંચમો પ્રશ્ન છે, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે CPCB છે એની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે? ઓપ્શન આપ્યા છે એ વન સંરક્ષણ અધિનિયમ 1980, બી જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974, સી પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અને ડી વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981. બોલો કયો જવાબ આવશે આમાં? ચાલો આમાં કયો જવાબ આવશે મિત્રો? જવાબ આપો. CPCBની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે? શું આવશે આમાં? હા, આની અંદર જવાબ આવશે ઓપ્શન બી, જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 અંડર જે છે CPCBની સ્થાપના કરવામાં આવી છે. GPCB અથવા જે SPCB આપણે કહીએ છીએ એની સ્થાપના પણ જે છે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974ની હેઠળ જ કરવામાં આવી છે. ડન. આની અંદર પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 નહીં આવે. શું આવશે? જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 આવશે. ઓકે, ચાલો આના પછીનો પ્રશ્ન જોઈએ, પીવાના પાણીમાં ક્લોરાઇડની મહત્તમ સ્વીકાર્ય મર્યાદા કેટલી છે? ઓપ્શન આપ્યા છે 3 mg પર લીટર, બી છે 0.5 mg પર લીટર, સી છે 1.5 mg પર લીટર કે 5 mg પર લીટર. કેટલી છે ક્લોરાઇડની? હવે તો આવડવું જોઈએ. રિવિઝન પર્પઝથી જ આપણે વિડીયો મૂક્યો છે તો તમને બધા જ જવાબ આવડવા જોઈએ એવી મારી આશા છે. હા, અહીં જવાબ આવશે ઓપ્શન સી, 1.5 mg પર લીટર હોવી જોઈએ. રાઈટ. શાના અકોર્ડિંગ છે? BIS અકોર્ડિંગ છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ મુજબ પીવાના પાણીમાં ક્લોરાઇડની ઉપરની મર્યાદા 1.5 mg પર લીટર છે.
ડન. ચાલો, આના પછીનો 7મો પ્રશ્ન છે, જોખમી કચરાના નિયમો મુજબ મેનિફેસ્ટ સિસ્ટમનો ઉપયોગ શા માટે થાય છે? ઓપ્શન આપ્યા છે, એ કચરાના પરિવહન પર નજર રાખવા માટે, બી કચરાને બાળવા માટે, સી કચરાના ઉત્પાદન માટે, ડી કચરાની જાહેરાત કરવા માટે. શાના માટે થાય છે? જોખમી કચરાના નિયમો મુજબ મેનિફેસ્ટ સિસ્ટમનો ઉપયોગ શા માટે થાય છે? ઓકે, અહીં રાઈટ આન્સર આવશે કચરાના પરિવહન પર નજર રાખવા માટે. ઓકે, મેનિફેસ્ટ એ એક ડોક્યુમેન્ટ છે જે કચરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે તેની હિલચાલ ટ્રેક કરે છે. ઓકે, ચાલો, પછીનો 8મો પ્રશ્ન છે, પાણીના નમૂનામાં બીઓડી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ શું સૂચવે છે? ઓપ્શન આપ્યા છે, એ પાણીનું તાપમાન, બી પાણીમાં ઓગળેલ ઓક્સિજન, સી પાણીમાં ઓગળેલા ક્ષારો, કે ડી સેન્દ્રિય કચરા દ્વારા ઓક્સિજનનો વપરાશ. શું સૂચવે છે? યસ, આની અંદર રાઈટ આન્સર છે ઓપ્શન ડી, સેન્દ્રિય કચરા દ્વારા ઓક્સિજનનો વપરાશ. બીઓડી એ સૂક્ષ્મજીવો દ્વારા જૈવિક કચરાના વિઘટન માટે વપરાતા ઓક્સિજનનું પ્રમાણ છે જે પ્રદૂષણ સૂચવે છે. ડન. 9મો પ્રશ્ન છે, જોખમી કચરો વ્યવસ્થાપન અને ટ્રાન્સ બાઉન્ડ્રી મૂવમેન્ટ નિયમો 2016 મુજબ આયાત માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? ઓપ્શન આપ્યા છે, એ સ્થાનિક નગરપાલિકાની, બી પોલીસ વિભાગની, સી પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની, કે ડી કૃષિ વિભાગની. શાની મંજૂરી જરૂરી છે? ચાલો, જોખમી કચરા નિયમો 2016 મુજબ શાની મંજૂરી અને જરૂરી છે? હા, કયો આવશે? ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર, પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય MOEFCC ની મંજૂરી એના માટે જરૂરી છે. કેન્દ્રીય મંત્રાલય જોખમી કચરાની આયાત અને નિકાસનું નિયમન કરે છે. ડન. ચાલો, પછીનો પ્રશ્ન છે 10મો, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ હેઠળ ઇકો લેબલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન આપ્યા છે, એ વસ્તુઓનું વજન ઘટાડવું, બી ગ્રાહકોને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો પસંદ કરવા પ્રોત્સાહિત કરવા, સી વિદેશી કંપનીઓ પર પ્રતિબંધ મૂકવો, ડી વસ્તુઓની કિંમત વધારવી. શું છે? બોલો, ઇકો લેબલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? હા, આની અંદર રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, ગ્રાહકોને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો પસંદ કરવા પ્રોત્સાહિત કરવા. ઓકે, ઇકો લેબલ ગ્રાહકોને જણાવે છે કે કઈ વસ્તુ પર્યાવરણને ઓછું નુકસાન કરે છે. ડન. ચાલો, પછીનો પ્રશ્ન જોઈએ, ગંદા પાણીના શુદ્ધિકરણ માટે વપરાતી STP નું પૂરું નામ શું છે? ઓપ્શન આપ્યા છે, સિલ્ટ ટ્રાન્સપોર્ટ પાઇપ, બી છે સોલિડ ટેન્ક પ્રોસેસ, સી છે સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડી છે સરફેસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ઓકે, શું આવે? સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો કચરો જોખમી કચરા હેઝાર્ડસ વેસ્ટ તરીકે ગણશો તમે? ઓકે, ગણવામાં આવે છે. ઓપ્શન આપ્યા છે, એ વપરાયેલું એસિડ અને રાસાયણિક અવશેષો, બી જૂના અખબારો, સી લાકડાના ટુકડા, ડી ફળો અને શાકભાજીની છાલ. કયું ગણશો? જોખમી કચરો છે. હા, વપરાયેલું એસિડ અને રાસાયણિક અવશેષો. રસાયણો અને એસિડ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે અત્યંત જોખમી હોય છે. પછીનો 13મો પ્રશ્ન છે, જળ અધિનિયમ મુજબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કઈ સજા થઈ શકે છે? કઈ સજા થાય? એ માત્ર મૌખિક ચેતવણી, બી માત્ર ₹100નો દંડ, સી જેલ અને આર્થિક દંડ બંને, કે ડી કોઈ સજા નથી. શું થઈ શકે છે? હા, જેલ અને આર્થિક દંડ બંને થશે. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. પછીનો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006માં કયા પ્રકારના મૂલ્યાંકન પર ભાર મૂકવામાં આવ્યો છે? ઓપ્શન આપ્યા છે, એ ફક્ત આર્થિક મૂલ્યાંકન, બી વસ્તી ગણતરી ઉપર, સી પર્યાવરણીય પ્રભાવ મૂલ્યાંકન જેને EIA કહેવાય, કે ડી રાજકીય પ્રભાવ મૂલ્યાંકન. ઓકે, શાની પર ભાર મૂકવામાં આવ્યો છે? હા, રાઈટ આન્સર છે ઓપ્શન સી, પર્યાવરણીય પ્રભાવ મૂલ્યાંકન. ઓકે, EIA એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેની પર્યાવરણ પર શું અસર થશે તે તપાસવામાં આવે છે. પછીનો આપણો 15મો પ્રશ્ન છે, જોખમી કચરાના નિકાલ માટેની લેન્ડફિલ સાઇટ કેવી હોવી જોઈએ? તો કેવી હશે? ખુલ્લું મેદાન હશે, રહેણાંક વિસ્તારની વચ્ચે હશે, કે વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરેલી સિક્યોર્ડ લેન્ડફિલ હશે, કે નદીની નજીક હશે? શું હશે? લેન્ડફિલ સાઇટ કેવી હોવી જોઈએ? હા, કેવી હશે? વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરેલી સિક્યોર્ડ લેન્ડફિલ હશે. ઓકે, તેમાં નીચે લાઇનિંગ હોવી જોઈએ જેથી કચરાનું ઝેર જમીનમાં ઉતરે
નહીં. ડન. એમાં નીચે શું હોય છે? લાઇનિંગ હોય છે કે જેથી કચરાનું ઝેર, કારણ કે જોખમી કચરો છે એટલે જે છે એનું ઝેર જે છે જમીનમાં ન ઉતરે. ચાલો, 16મો પ્રશ્ન છે, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન આપ્યા છે: એ રાજ્ય સરકાર, બી કેન્દ્ર સરકાર, સી સુપ્રીમ કોર્ટ અને ડી યુનાઇટેડ નેશન્સ. ચાલો, જવાબ આપો. બહુ ઇઝી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો કેન્દ્ર સરકાર કરે છે. રાઈટ. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. કેન્દ્ર સરકાર દ્વારા જ લાયક વ્યક્તિની નિમણૂક અધ્યક્ષ તરીકે થાય છે. ચાલો, આના પછીનો 17મો પ્રશ્ન છે, જોખમી કચરાના નિયમો મુજબ કચરાના ડ્રમ પર કયું ચિહ્ન હોવું ફરજિયાત છે? ઓપ્શન આપ્યા છે: એ જોખમ, ડેન્જર, ટોક્સિકનું ચિહ્ન, બી કોઈ ચિહ્ન જરૂરી નથી, સી લીલું પાન હોય છે કે ડી ભારતનો નકશો. શું હોય જોખમી કચરાના ડ્રમ ઉપર? યસ, જોખમ, ડેન્જર, ટોક્સિક એવું ચિહ્ન હોય છે. ચેતવણી આપવા કે જોખમી કચરા પર વિશિષ્ટ ચિહ્ન હોવું જરૂરી છે. ચાલો, 18મો પ્રશ્ન છે, ગંદા પાણીમાં રહેલા ભારે ધાતુઓ, હેવી મેટલ્સ જેવા કે પારો, એનાથી કયો રોગ થઈ શકે છે? ઓપ્શન આપ્યા છે: એ ટાઇફોઇડ, બી મીનામાતા, સી મેલેરિયા, ડી રક્તાંધળાપણું. કયો રોગ થાય? પારો જે મર્ક્યુરી છે એનાથી મીનામાતા રોગ થાય છે. ઓકે, જો તમને ખબર ના હોય તો યાદ રાખજો કે પારાના પ્રદૂષણથી ચેતાતંત્રને નુકસાન કરતો મીનામાતા રોગ થાય છે. ચાલો, 19મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ મુજબ વિકેન્દ્રીકરણ, ઓકે, ડિસેન્ટ્રલાઇઝેશનનો અર્થ શું છે? ઓપ્શન આપ્યા છે: એ પર્યાવરણ વિભાગ બંધ કરી દેવો, બી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને પર્યાવરણ વ્યવસ્થાપનમાં સામેલ કરવી, સી તમામ સત્તા દિલ્હીમાં હોવી જોઈએ કે ડી ફક્ત ઉદ્યોગપતિઓને નિર્ણય લેવા દેવા. શું આવશે વિકેન્દ્રીકરણનો અર્થ? યસ, અહીં શું આવશે? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને પર્યાવરણ વ્યવસ્થાપનમાં સામેલ કરવી એને વિકેન્દ્રીકરણ કહેવાય. ડન. સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને પર્યાવરણમાં વ્યવસ્થાપનમાં સામેલ કરવી, નીચલા સ્તરે સત્તાની સોંપણી એ જ સાચું વિકેન્દ્રીકરણ છે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, પછીનો 20 નંબરનો પ્રશ્ન છે, જળ પ્રદૂષણ માટે જવાબદાર યુટ્રોફિકેશન પ્રક્રિયા શાના કારણે થાય છે? ઓપ્શન આપ્યા છે: એ પોષક તત્વો નાઇટ્રોજન કે ફોસ્ફરસના વધારાથી, બી પાણીમાં રેતી ભળવાથી, સી પાણીમાં ઓક્સિજન વધવાથી, ડી પાણીનું તાપમાન ઘટવાથી. કેમ થાય છે? હા, જ્યારે પાણીની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો વધી જાય ત્યારે યુટ્રોફિકેશનની પ્રક્રિયા થાય છે. શેવાળ એનાથી વધે છે અને ઓક્સિજન ઘટે છે. ચાલો, આના પછીનો 21મો પ્રશ્ન છે, જોખમી કચરાના વ્યવસ્થાપનમાં વ્યવહારમાં TSDFનું પૂરું નામ શું છે? ઓપ્શન આપ્યા છે: એ ટેકનિકલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ ફોર્સ, બી ટ્રીટમેન્ટ, સ્ટોરેજ એન્ડ ડિસ્પોઝલ ફેસિલિટી, સી ટોક્સિક સબસ્ટેન્સ ડમ્પિંગ ફાર્મ કે ડી ટોટલ સોલિડ ડિસ્પોઝલ ફેક્ટરી. બોલો કયું આવશે? આની અંદર રાઈટ આન્સર છે ઓપ્શન બી. ઓકે, ટ્રીટમેન્ટ, સ્ટોરેજ એન્ડ ડિસ્પોઝલ ફેસિલિટી. TSDF એ જોખમી કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટેનું કેન્દ્ર છે. પછીનો 22મો પ્રશ્ન છે, જળ અધિનિયમ મુજબ રિવર બેસિન અભિગમનો ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન આપ્યા છે: સમગ્ર નદી તટના વિસ્તારમાં પ્રદૂષણનું સંકલિત સંચાલન, બી નદીમાં પુલ બનાવવો, સી નદીમાં નહાવા પર પ્રતિબંધ, ડી નદીમાં પાણી અન્ય દેશોને વેચવું. શું થાય? રિવર બેસિનનો અર્થ યશ, સમગ્ર નદી તટમાં વિસ્તારમાં પ્રદૂષણનું સંકલિત સંચાલન. ઓકે, માત્ર એક બિંદુએ નહીં પણ આખી નદીના સ્ત્રોતથી અંત સુધી શુદ્ધતા જળવાય તે જરૂરી છે. 23મો પ્રશ્ન છે, કયા પ્રકારના જોખમી કચરાને બાળી શકાય છે? ઓપ્શન આપ્યા છે: જેની કેલોરીફિક વેલ્યુ ઊંચી હોય છે, લોખંડના ટુકડાઓને, કાચની બોટલને કે પાણીથી ભરેલા ડ્રમને. બોલો શું આવે? યસ, જેની કેલોરીફિક વેલ્યુ ઊંચી હોય એવા કચરાને આપણે બાળી શકીએ. ઊંચી કેલોરીફિક વેલ્યુ ધરાવતો કચરો આસાનીથી બળી શકે છે અને ઉર્જા આપી શકે છે. 24મો પ્રશ્ન છે, ગંદા પાણીના કયા ટેસ્ટમાં સૌથી વધુ સમય સામાન્ય રીતે 5 દિવસ લાગે છે? ઓપ્શન આપ્યા છે: TDS ટેસ્ટ, BOD ટેસ્ટ, ટર્બિડિટી ટેસ્ટ કે pH ટેસ્ટ. શામાં લાગશે 5 દિવસ? 20 સેલ્સિયસ ટેમ્પરેચર. યાદ કરો, BOD ટેસ્ટ. રાઈટ. ચલો, BOD માપવા માટે નમૂનાને 5 દિવસ સુધી 20 ડિગ્રી સેલ્સિયસ પર રાખવો પડે છે. 25મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006 કોના પર્યાવરણીય અધિકારોના રક્ષણની વાત કરે છે? ઓપ્શન આપ્યા છે: એ ગરીબ અને નબળા વર્ગના લોકો જે કુદરતી સંસાધનો પર નિર્ભર છે, બી માત્ર વિદેશી પ્રવાસીઓના કે સી માત્ર મંત્રીઓના, ડી માત્ર અમીર લોકોના.
કોની વાત કરે છે અહીં? રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006. હા, જે ગરીબ અને નબળા વર્ગના લોકો છે જેઓ કુદરતી સંસાધનો પર નિર્ભીત છે, પર્યાવરણ બગાડવાથી સૌથી વધુ અસર ગરીબોને થાય છે, તેથી તેમના અધિકારો મુખ્ય છે અહીં. ચાલો, 26મો પ્રશ્ન છે, જોખમી કચરાના સંગ્રહ માટે મહત્તમ કેટલા સમય મર્યાદા સામાન્ય રીતે હોય છે? ઓપ્શન છે 10 દિવસ, 90 દિવસ, ગમે તેટલો સમય કે 5 વર્ષ. ખાસ યાદ રાખજો પરીક્ષા માટે. કેટલા દિવસ? 90 દિવસ. ઓકે. નિયમો મુજબ જોખમી કચરો ઉત્પન્ન કરનાર તેને મહત્તમ 90 દિવસ સુધી સંગ્રહ કરી શકે છે, એનાથી વધારે નહીં, કારણ કે જોખમી કચરો છે. ચાલો, 27મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ એજન્સી રાજ્ય સ્તરે જળ પ્રદૂષણનું નિયમન કરે છે? ઓપ્શન છે નાસા, હુ, જીપીસીબી કે FBI. કયું આવશે? રાજ્ય સ્તરે વાત કરી છે. હા, જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ડન. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ રાજ્ય સ્તરની નિયમનકારી સંસ્થા છે. ચાલો, પછીનો 28મો પ્રશ્ન છે, જોખમી કચરાના વ્યવહારમાં બ્લુ બોક્સ શાના માટે વપરાય છે? તો ઝેરી ગેસ માટે, કાચ અને ધાતુ જેવા રિસાયકલ કરી શકાય તેવા કચરા માટે, પશુઓના છાણ માટે કે ખોરાકના કચરા માટે. ચાલો, જવાબ આપો. ઇઝી છે. હા, ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. કાચ અને ધાતુ જેવા જે રિસાયકલ કરી શકાય તેવા કચરા માટે વપરાય છે, બ્લુ કલર. ઓકે. ચલો, પછીનો પ્રશ્ન છે, પાણીમાં કેડમિયમ પ્રદૂષણથી કયો રોગ થાય છે? ઓપ્શન છે એનિમિયા, કોલેરા, ઇતાઈ કરીને રોગ કે ડાયાબિટીસ. કયો થશે? કેડમિયમના લીધે ઇતાઈ થશે. ઓકે. અને મીના માતાએ પારાના લીધે થાય છે. ચાલો, 30મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ મુજબ એન્વાયરમેન્ટ ઓડિટનો અર્થ શું છે? ઓપ્શન આપ્યા છે, ઉદ્યોગોએ તેમના નફાની તપાસ કરવી, બી પર્યાવરણના પુસ્તકો છાપવા, સી જંગલોમાં ઝાડ ગણવા, ડી ઉદ્યોગોની પર્યાવરણ પરની અસરની વ્યવસ્થિત તપાસ કરવી. કયો આવશે અહીં રાઈટ આન્સર? હા, ઉદ્યોગોની પર્યાવરણ પરની અસરની વ્યવસ્થિત તપાસ કરવી. ઓડિટ દ્વારા ઉદ્યોગ કેટલી પ્રદૂષણ કરે છે અને નિયમો પાળે છે કે નહીં તે તપાસાય છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આ 30 પ્રશ્નો તમને એક્ઝામમાં ઘણા હેલ્પફુલ થઈ રહેશે અને તમારું ખૂબ સારી એવી રીતે રિવિઝન કરવામાં હેલ્પફુલ થયા હશે. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ સાથે શેર કરો, અને જો અમારી આ ચેનલ ઉપર નવા છો તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આની PDF જે છે તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.